જય માતાજી। આજે બનાવ્યા છે ચૂરમાના લાડવા, પણ એમાં એવું થયું કે મેં સવારે જ્યારે બનાવવાની બધી તૈયારી કરી અને લાઇટ ગઈ, તો અહીંયા અમારે શું થાય છે કે જીબીવાળા થોડો પવન નીકળે કે વરસાદ આવે ને તો તરત લાઇટો બંધ કરી દે। તો 11 વાગ્યાની ગઈ હતી લાઇટ, તો મેં લાડવા ન બનાવ્યા, ખાલી ચૂરમું બધું બનાવીને રાખી દીધું તૈયાર કે ભલે થોડો તો થોડો પણ હું વિડીયો ચોક્કસથી બનાવીશ। તો અત્યારે સાંજના 4:30 જેવું થયું છે અને થોડી વાર પહેલાં જ લાઇટ આવી છે, તો ફટાફટ કીધું પહેલાં લાડવા બનાવી દઉં ને, તો પછી લાઇટનું પાછું કંઈ ઠેકાણું નહીં, વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે। તો ચૂરમું કરીને રાખ્યું હતું, તો એની અંદર જાયફળ નાખી દીધું, એલચી પણ નાખ્યું હોય તો નખાય, પણ એલચી મને ઓછી ગમે છે એટલે મેં જાયફળ જેટલું નાખ્યું છે। તો હવે એને આપણે લાડવા વાળી દઈશું, અને લાડવા વાળવામાં પણ થોડીક ઉતાવળ રાખવી પડશે કેમ કે લાઇટનું કંઈ જ નક્કી નથી। તો ફટાફટ આપણે લાડવા વાળી દઈએ। આ રીતના થોડો મોટો થઈ ગયો છે, પણ છેલ્લે આપણે એને નાનો કરી લઈશું તોડીને। મારે અહીંયા એક તો લાડની ઘણી તકલીફ છે, અને બીજું કે 8-10 દિવસથી મારી પણ તબિયત સારી નહોતી, તો વિડીયો મારાથી બને ન બને, એક દિવસ છોડીને થાય એ રીતે થતું હતું। અને એમાં હવે આ ચોમાસા જેવું આવ્યું તો લાઇટનો પ્રોબ્લેમ, એટલે તકલીફ તો થોડી રહેવાની છે। પણ મારો આ અધૂરો વિડીયો જોઈને પણ જો તમને સારો લાગે તો લાઇક શેર કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। એટલે મેં નક્કી કર્યું હતું કે ભલે અડધો તો અડધો, પણ વિડીયો તો હું બનાવીશ। જો આજનો દિવસ પડશે તો પાછું કાલ ઉપર જશે, અને તબિયતના હિસાબે હું રેગ્યુલર બનાવી નથી શકતી છેલ્લા 10 દિવસથી, એટલા માટે હવે જો લાઇટ પાછી થોડી ડીમ થઈ ગઈ છે એટલે નક્કી નહીં, કદાચ જાય તો લાડવા આપણે વાળી લઈએ। અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તમારા ગામનું નામ પણ લખજો, અને કમેન્ટ ચોક્કસથી કરજો। અને અત્યારે તબિયત સારી નહોતી એટલે હું શિડ્યુલમાં પણ નહોતી રાખી શકતી, જ્યારે ટાઈમ બનાવે ત્યારે ટાઈમ બને હોય મારી પાસે ત્યારે બનાવી દેતી હતી। બસ હવે 1-2 લાડવા બાકી છે, પણ ફટાફટ બનાવી દેવા પડશે, લાઇટ ડીમ થતી જાય છે। મને અત્યાર સુધી તાવ, ઉધરસ, શરદી ઘણું બધું હતું, 2 દિવસ વધારે તકલીફ રહી, પણ હવે થોડું સારું થયું છે તો વિડીયો બનાવીશું। મને ઠીક નથી છતાં હું વિડીયો બનાવું છું, તો ચોક્કસથી મને સપોર્ટ કરજો। ઉપર ખસખસ લગાવી દઈએ, ચોક્કસથી મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ પણ કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો। થોડી થોડી ખસખસ નાખી દઈએ બધા ઉપર, બધા જ લાડવા ઉપર સરસ ખસખસ લગાડી દીધી છે। તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ। થોડી ખસખસ નીચે પડી છે, પાછી આપણે બીજા લાડવા ઉપર લગાવી દઈએ। તો અધૂરો વિડીયો મારો કેવો લાગ્યો મને કહેજો, અને લાઈક શેર પણ કરજો। પૂરો તો નથી બનાવી શકી, પણ અડધો તો અડધો પણ મેં વિડીયો બનાવ્યો છે। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।